हेलो फ्रेंड्स, स्वागत है तमारो एक नवा व्लॉग में। तो अमे तैयार थई गया छीए ने अमे जई छीए आजे मूवी जोवा। मूवीनुं नाम छे धुरंधर। गमे त्यां जवानुं थाय, भले तमे के दुबई जाता हो के दुधई जाता हो, एक काम आपणा माणसोने तो करवानुं जोईए, गाड़ी साफ। गमे ते जई आपणे माणसोनी गाड़ी साफ करवानी जोईए। हमणां मस्त साफ करी थी, वरी पाछो जो खुशबू जल्दी कर दे। 3:45 शो है, 3:35 तो अँ थी गई है। साइड में हटिए, मैडम को आने दीजिए। आइए मैडम, आइए, चलिए आ गई है। लेके टीसी। आइए मैडम, आइए। आइए मैडम, हाय तो मस्त। शू खाई अभी? चना फ्रेंकी। हाँ ने तो चना पड़ा था। चना पड़ा तो चना खाई दीधा ने फ्रेंकी नो एक फ्रेंकी अर्धी હતી એ ખાઈ લીધી। आज खुशबू फ्रेंड्स उबे उबे नास्तो કર્યો, પપૈયો ખાધો, ચણા ખાધા, ઉબે ઉબે જલ ફટાફટ વાસણ ધોયા, કપડા સુકાયા। અમારો ફ્રેન્ડ્સ કલાકન દોઢ કલાક મશીન નું કવર ને જેનો સ્ટેન્ડ ને આવ્યો ને એનામાં નીકળી ગયા। એક તો સન્ડે ના હોય ઉઠવાનું મોડું। આજે મેં બધું મશીનનું બધું ઇન્સ્ટોલેશન કર્યું ને, એ તમે કેટલા લાસ્ટ બ્લોગમાં જોયું હશે। તો એના બહુ વાર લાગી। કેટલા વાગે જોતો જલ્દી? 3:30 ને 5 ટાઈમ ઉપર પહોંચી જશો, વાંધો નહીં આવે। પીનટ બટર ખાલી આવી મને ખાવો તો ઓકે ફ્રેન્ડ્સ। આ મેં વસ્તુ લઈ આવી છે, એટલી જોરદાર વસ્તુ છે। જે ચોકલેટ લવર હોય ને એના માટે ખાસ ને સ્પેશિયલ જો જે ડાયટિંગ કરતા હોય ને, ડાયટ કરતા હોય, કોઈ તમને વસ્તુ હેલ્ધી ખાવી હોય ને ફ્રેન્ડ્સ, એવું નથી કે ભાઈ ચોકલેટ છે તો એનો મતલબ ઈ કે ભાઈ હેલ્ધી નહીં હોય, કેલેરી તમારી ચોકલેટ નથી, પીનટ બટર છે ચોકલેટ ફ્લેવરનો, પણ એટલો મસ્ત છે ને। પીનટ બટર બહુ મસ્ત છે। એના અંદર જે રોસ્ટ કરેલા જે આવે છે ને ક્રન્ચી પીનટના ટુકડા, એ બહુ મસ્ત આવે છે। એનો ટેસ્ટ પણ બહુ મસ્ત છે પીનટ બટરનો પોતાનો। અમે જીમ જઈએ છીએ ને ત્યાંથી લઈ આવ્યા છીએ, તો પ્રમોશન નથી કરતા, પણ મસ્ત છે બહુ। અમને પોતાને ખબર નથી, આ તો અમને સાગરભાઈએ સજેસ્ટ કર્યું કેમ કે ઈ પોતે યુઝ કરે છે। દેખામાં તમને એમ જ લાગશે ચોકલેટ ખાઈ છે। આપણે ફ્રેન્ડ્સ નટેલા ને જે ખાતા હોય ને ઈ ટાઈપનો ટેસ્ટ આવે ને, પ્લસ માં શું કે જે એની ઓજી પીનટ્સ છે ને એના જે બાઈટ આવે ને નાના નાના, ઓહો તો બહુ મજા આવી જાય કા। હવે હું એ ખાઉં છું, તમે ખાવો છો તો એ પ્રમાણે ચમચી ભરો। ફ્રેન્ડ્સ તમે 2 ચમચી ખાશો તો તમને એમ જ થશે કે હજી કાંઈક કમી છે, હજી એકાદી ચમચી ખાઓ। 600 રૂપિયા, 600 કે 650 રૂપિયાનો છે, એટલે કિલો અડધો કિલો છે ને, અડધો કિલો છે। હા, કિલો નથી લાગતો, કેવી ખબર 1 કેજી છે। તો અત્યારે અમે આવી ગયા છીએ રઘુવંશી 4 રસ્તા પાસે। હવે આવશે ત્રિમંદિર। બસ આમ તો અમારા ઘરથી 5 થી 7 મિનિટનો જ રસ્તો છે। બહુ સ્પીડમાં ગાડી ચલાવી તો 7-8 મિનિટ પહોંચી જાય। જો અહીંયા કને પણ મોલ બને છે। ભુજનો કોઈ એવી જગ્યા નથી જ્યાં કને મોલ ન બનતા હોય। એટલા બધા મોલ બને છે ભુજમાં। પણ મેઇન વસ્તુ ઈ છે કે મોલના હિસાબે જ્યાં કને આપણા આ જે મોલ વાળો રોડ કહેવાય ને, કયો એરપોર્ટ રોડ કહેવાય ને, એની ડિમાન્ડ થઈ છે ને એના પછી જ થઈ છે। પહેલા નકર એટલું બધું અહીંયા કને હલનચલન નથી, પણ જ્યાંથી ડીમાર્ટ આવ્યું ને ફ્રેન્ડ્સ ત્યારથી તો આમ આપણે એમ જ લાગે કે આ નવી સિટી થઈ ગઈ છે, અલગ જ થઈ ગઈ છે આની। એક ડીમાર્ટના લીધે એ આખા એરિયાની ડિમાન્ડ વધી ગઈ। ગમે એવા મોલ ખુલશે ફ્રેન્ડ્સ, પણ ડીમાર્ટ તો ડીમાર્ટ જ હશે, કેમ કે ડીમાર્ટમાં તમને બધી વસ્તુ મળી જશે, બધી વસ્તુ ને પાછો રીઝનેબલ પ્રાઇસમાં। એમ મને તો એમ થાય ભુજમાં આટલો બધા મોલ છે, માણસો કેમ કરશે આટલો બધો ધંધો, ને પ્રાઇસ પાછા ભાડા કેટલા વધારે। તો અમે આવી ગયા છીએ ત્રિમંદિર પાસે। અમને ત્રણેયના જગ્યા બહુ ગમે। જીયાનાને પણ બહુ ગમે, જીયાનાને એનું ગાર્ડન બહુ ગમે, ને અમને પણ અહીંયા શાંતિથી બેસવાની બહુ મજા આવે। અહીંયા કને એકદમ વ્યાજબી પ્રાઇસમાં મળે છે જમવાનું, 80 રૂપિયામાં। 80 રૂપિયામાં ગુજરાતી જમવાનું મળે છે। અમે ટેસ્ટ નથી કર્યું, પણ ઘણા એમ કહે છે સારું હોય છે। જો તમારો બજેટ ઓછું હોય ને તમે કદાચ ફરવા આવતા હો, મહેમાન કોઈ આવ્યા હોય તો તમે અહીંયા આવી શકો છો। બાકી ફ્રેન્ડ તમને જો મોજ કરી હોય ને ગુજરાતી જમવાની, તો તમે હમણાં ઇન્સ્ટાગ્રામમાં અમારા ઇન્સ્ટાગ્રામ પેજમાં તમે હમણાં એક જોઈ હશે રીલ્સ। જો તમને ગુજરાતી મોજ કરવી હોય ને તો હું કને તમે જાજો, એ પણ રસ્તામાં હમણાં આવશે આ રોડ ઉપર જ।
એ તો ફ્રેન્ડ જોરદાર છે. અમને છેલ્લે એટલી મજા આવી ગઈ બહુ જ કે બસ એના હું સેટને ગલે ન લાગો બસ. બાકી મજા આવી ગઈ યાર. ગુજરાતી બહુ ઓછું જોવા મળે છે આપણે ભુજમાં. અમે જ્યાં જઈએ ને ત્યારે એમ મારું તો એવો મગજ ફરી જાય ને, શાક સારા ન હોય ને એટલે મારું મગજ ફરી જાય બહુ. શાક સારા જોઈએ યાર. ફરસાણ તો સારું આપણે ખાતા જોઈએ બધી જગ્યાએ. ફરસાણમાં તો એ જો બધું ભજીયા ને વડા હોય. એની વસ્તુ અલગ છે, પણ મેન શું કે આપણે પેટ ભરવા શાક સારું હોય ને, જ્યાં શાક સારું હોય ને એમાં કારીગર સારો હશે, એનો રસોઈયો સારો હશે, એમાં બધી વસ્તુ સારી હશે. શાક સારા દેવાની એક જાતની શું કહેવાય, કળા કહેવાય. હા જો અહીંયા કને આવી ગયું, રસ્તામાં આવી ગયો જલારામ ગુજરાતી થાળી. અહીંયા કને તમે આવજો, બહુ મજા આવશે. હમણાં જ પાછળ ગયું લેફ્ટ સાઈડમાં, અહીંયા તમે બહુ મજા આવશે ગુજરાતી જમવાનું. તમે હમણાં રીલ્સ જોઈએ છે અમારા ઇન્સ્ટાગ્રામ પેજમાં. 200K ફ્રેન્ડ્સ એક જ દિવસમાં આવી ગયા વ્યૂ. આ ભુજનો બહુ જ એક ભુજનો મેન પેન્થન મોલ છે ને બીજો મોલ આવો પણ થાય છે જો હેમ્સ બિઝનેસ પાર્ક. આ મોલ બહુ મોટો થાય છે ભુજમાં. બીજે નાના નાના તો ઘણા બધા થાય છે. તો અમે આવી ગયા છીએ NY સિનેમા. ખુશ્બુનું મેકઅપ પણ ચાલુ જ છે. ચાલુ છે એટલે થઈ ગયો છે. થઈ ગયો. હાલો લો ફટાફટ. એક જ મિનિટ. વાટ જોતો છે ઓલો રહેમાન દકેત. પબ્લિક બારે હમણાં ખુશ્બુ ડાન્સ કર્યો તો કેવું કર્યું હતું જોયો તો ને તમે. અહીંયા ફ્રેન્ડ્સ આઈડી પણ દેવી પડશે કેટલી તમારી ઉંમર છે ને, વાવ એ કેમ કે મૂવી જરાક એ ટાઈપની છે, એડલ્ટ મૂવી છે. 18 વર્ષથી ઉપરના જે બાળકો 18 વર્ષથી જે ઉપરના હોય ને એને જ જોવાની છે. દોડી ખોટી કરી છે, હજી વાર લાગશે. 5 મિનિટ મોડા પહોંચ્યા છીએ. મૂવી ચાલુ થઈ કે નથી થઈ ખ્યાલ નથી. આજે ધુરંધરનો નિયમ ચાલો friends. કાશ્મીર ચાલુ થઈ ગયું છે અંદર. ને મેં જેને જો જેકેટ લઈ લીધી અને હોશિયારીમાં નથી લીધી. હવે જોજો કેવા ભોગવે. ચાલો મૂવી ચાલુ થઈ ગઈ છે. મળીએ મૂવી પછી ઇન્ટરવલમાં મળીએ. તો ફ્રેન્ડ્સ અમે મૂવી જોઈ લીધી, બહુ મજા આવી. ફ્રેન્ડ્સ આપણી ખુફિયા એજન્સી કેવી રીતના કામ કરે છે એ જોરદાર આ મૂવીમાં બતાવવામાં આવ્યું છે. તો યાર ખરેખર બહુ મજા આવી. ઘણા વર્ષો પછી આટલી લાંબી પિક્ચર જોઈ. લગભગ 3.5 થી 4 કલાકની મૂવી છે. તો મજા આવી બહુ. તને કેવી લાગી મૂવી ખુશ્બુ? એકદમ સુપર, બહુ સરસ હતી ફ્રેન્ડ્સ. ને પાછી રિયલ સ્ટોરી હતી ને એટલે મને વધારે ગમે. રિયલ સ્ટોરી હતી ને પાછા આપણા ઇન્ડિયાના ટોપિક ઉપર હતી. હા, ઇન્ડિયાના ટોપિક ઉપરથી. અને ફ્રેન્ડ્સ બધા ધુરંધર ખેલાડી હતા બધા મૂવીમાં. એકથી એક ફ્રેન્ડ્સ બધા. સંજય દત્ત હતો, એકથી એક એક્ટર હતા બધા. અક્ષય ખન્ના, સંજય દત્ત, પછી હા અર્જુન રામપાલ, બધા એકથી એક ડેસિંગ એક્ટર હતા બધા. તો બહુ મજા આવી. એક્ટિંગ પણ ફ્રેન્ડ્સ બધેની એકદમ રિયલ હતી. એમ આપણે એમ લાગે કે રિયાલિટી છે કે શું છે એમ. બહુ જ સરસ એક્ટિંગ હતી. અમુક પિક્ચરમાં આપણે થોડીક ફેક લાગે, પણ આ મૂવીમાં છે ને ફ્રેન્ડ્સ જરાય પણ અમને ક્યાંય ફેક ન લાગુ. કા એકદમ આમ સિરિયસ હતી. એમ થોડીક આમ કોમેડી હતી ન જેવી, પણ આમ સિરિયસ વધારે હતી એમ. આપણા બધા દેશમાં મોટા મોટા હુમલા થયા છે 26/11 ને સંસદમાં, ને એ બધા આતંકવાદીઓ શું કરતા, કેવી રીતના કરતા, ને એ બધું આ મૂવીમાં બતાવવામાં આવ્યું છે. ને આપણા ખુફિયા એજન્સી કેવું કામ કરે છે આજની તારીખમાં પણ ત્યાં કાંઈ હજી હશે જ. અને એ પાછા કેવા આપણા દુશ્મન દેશમાં જાય ને ખુફિયા એજન્ટ બને એટલે આપણા માટે એમ ગર્વની વાત કહેવાય ને. એમ એ લોકો માટે એમ બિચારાને એમ થાય કે હું ક્યારે પાછું મારા દેશમાં જઈશ કે નહીં જઈશ, મારા ફેમિલીને મળીશ કે નહીં મળવું. એમ જેના છોકરાઓ હોય એને બિચારાને કેવું થાય કે મારા પેરેન્ટ્સ ત્યાં ગયા છે આવી રીતે ખુફિયા બનીને. એટલે ફ્રેન્ડ્સ આ તો ખરેખર આમ એ લોકોને કહીને આમ સેલ્યુટ કરીને તો પણ ઓછું પડે. તો ફ્રેન્ડ્સ મૂવી તમે જોવા જરૂર જાજો, બહુ મજા આવશે. એના સિવાય અહીંયા કઈ કઈ મૂવી લાગી છે અત્યારે એ પણ તમને બતાવું. તો એક લાગી છે એનાકોન્ડા, અવતાર, તું મેરી, મેં તેરા તું મેરી. બહુ લાંબુ નામ છે. પછી આજે વંદે માતરમ. તો ચાલો હવે જઈએ પેટ પૂજા કરવા. પબ્લિક બધી કહે છે અત્યાર સુધી અમે જેટલા રિવ્યૂ જોતા હતા ને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં, અને કે બધા એમ કહેતા કે રહેમાન દકેત જોરદાર. મને તો પર્સનલી
કહું ને તો રણવીરસિંહ જોરદાર લાગુ. એટલે ફ્રેન્ડ્સ એનામાં શું છે ખબર છે, જી ઓલો સોંગ છે ને મ્યુઝિક છે ને બસ એ એના લીધે જ વધારે ફેમસ થઈ ગયો છે કે એ એન્ટ્રીમાં એ આવ્યો ને એ બસ એનો પોતાનો પર્સનલ એના મતલબ મનથી એમ નીકળી ગયો ડાન્સ. બાકી પબ્લિક બધી કહે છે કે આ રહેમાન આમ ને તેમને તો ભલે એટલો બધો કંઈ ખાસ નહોતો, પણ આ રણવીરસિંહ જોરદાર હતો, એની મજા આવી બહુ. બહુ તમને સિંહ ને મિલન સંજય દત્ત પણ જોરદાર છે, એની એન્ટ્રી મસ્ત છે. ને રણવીરસિંહની બોડી જોરદાર છે, ને બાઇકમાં ને પર્સનાલિટી પડે છે એમ જોરદાર, એમ મજા આવી જાય જોઈને, એમ બોડી બનાવી હોય જોરદાર. તો ફ્રેન્ડ્સ સારા લાગે હેરસ્ટાઈલ જોરદાર લાગે છે. જોઈને મને યાદ આવી ગયું. તો હવે અમે આવ્યા છીએ નાસ્તો કરવા ભુજના એરપોર્ટ રોડ ઉપર. શું નાસ્તો કરશું કે નક્કી નથી હજી. હે રિયલ પેપ્રિકામાં જમવા જાય બીજું ક્યાંક જોઈએ શું જમી હવે. આ વારી બેન મળી ગયા. તમે રોટલા બનાવતા આવી છો? હા લાગે એમના જેવા લાગો તમારે એ બે એવા લાગો. ખુશ્બુ રિયલ પેપ્રિકા કહે છે. મારી ઈચ્છા રિયલ પેપ્રિકામાં છે, જો ભીડ ન હોય તો. કેટલો ટાઈમ ઈચ્છા છે ખાવાની, તમને હાલશે? અચ્છા તો નથી. પાવભાજી છે મારા જ પાવભાજી ખાઈ હાલ. હા મને ખબર જ હતી ફ્રેન્ડ્સ, હમણાં એમ જ કહેશે ઓ મને પૂછા કરશે તને શું ખાવું છે, પછી હું એમ કહીશ ને તો કહેશે ના એ નથી ખાવું. મને યાર એ ના ખબર. તમે કોમેન્ટ્સ કરો તમને મજા આવી રિયલ પેપ્રિકામાં. મને યાર સંતોષ ન થાય અંદર, ખબર નહીં બધું જરા ચાખીને પેટ ભરાઈ જાય. જરા મીન્સ કે આમાં મેઇન કોર્સ પણ હશે એવું નથી, ખાલી કે ભાઈ સ્નેક્સ ને એવું જ હશે. જોવા જાશો તો પછી બહાર નહીં આવી. હે કે આ રિયલ પેપ્રિકા છે ને આ છે મહારાજ પાઉંભાજી. અહીંયાની પાઉંભાજી પણ સારી હોય છે. અમને તો સ્વાગતની પાઉંભાજી ભાવે, પણ ફ્રેન્ડ્સ હવે ત્યાં દૂર છે અહીંયાથી ઘણું. રોડ ઉપર આવ્યા છે અહીં ને હવે ત્યાં જુબેલી કને છે સ્વાગતની પાઉંભાજી. અહીંયાની પાઉંભાજી વખણાય છે, અમે ટેસ્ટ નથી કરી. સ્વાગતની પાઉંભાજી યાર પર્સનલી અમારી ફેવરેટ છે. ડિનરના છે 309 રૂપિયા. 309 એટલે ફ્રેન્ડ્સ તમે હજી એક બીજી મૂવી જોઈ આવો ધુરંધર, એટલા પ્રાઇસ છે અહીંયા કને છે 309 જેવી ભૂખ. તો તું એ ખાઈ લે. રિયલ પેપ્રિકાનો પર્સનલી મને તો ઈચ્છા ઓછી છે, પ્રાઇસ વાઇઝ નહીં, પ્રાઇસ તો એ સમજે હાલો હવે, પણ ગરમ પાઉંભાજી ખાઈ. આ છોકરીઓની લેડીઝોની આઈટમ મને મજા ના આવે. શેની મજા ના આવે પેપ્રિકામાં? એટલે લેડીઝો જ આવી વસ્તુ ખાય, જેન્ટ્સ ન ખાય. મતલબ મગ ને ચણા અને શું હોય યાર, મને કંટાળા આવે. તો તમે બીજી કઈ વસ્તુ હોય ફ્રેન્ડ્સ એને જાય ને ચાખીને પેટ ભરાઈ જાય. મજા. તો તમને જે ભાવે એ જ લેવા. મારું શું નિયમ છે કે કોઈ વસ્તુ નવી હોય તો એટલીક લઉં, થોડીક ટ્રાય કરવા માટે લઉં, બાકી વધારે ના લઉં. પાઉંભાજી ખાઈને કહી દીધો મેં ઓરી. हरामी हो पैसा ही पैसा होगा. તો આજે તમને મહારાજની પાઉંભાજી બતાડશું. તો બે ભાજી બને છે સ્પેશિયલ, રેગ્યુલર ભાજી નહીં પણ સ્પેશિયલ ભાજી બને છે. તો તમે જોવો એનો તવો કેટલો મોટો છે. આ શોપના ઓનર મહારાજ. મૂવી બહુ લાંબી હતી ને એના લીધે ભૂખ લાગી છે. ખુશ્બુએ સવારના છે ચણા ખાધા હતા. ઇન્ટરવલ પડ્યો ને જ્યારે હું તો વડાપાઉં ખાઈ આવ્યો એક. શું કર્યું ખબર છે, આજે છે ને કે મારો ફોન ઘરે રહી ગયો, મારા કને ફોન નહીં ને ઇન્ટરવેલ પડ્યો ને તો અમે બહાર નીકળ્યા. પછી હું વોશરૂમમાં ગઈ ને પોતે ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા. હું આગળ પાછા ગાંડાની જેમ ચક્કર મારું, મારા કને ફોન નહીં ગયો, કોઈને ફોન કરો. પછી બહાર આવી, વળી અંદર ગઈ, વળી અંદર થિયેટરમાં ગઈ, કેટલા તો આંટા માર્યા તો ક્યાંય ન દેખાય. પછી જ્યારે અંદર જવાનો ટાઈમ હતો ને ત્યારે અચાનક એ નાસ્તાને ઉમાંથી નીકળ્યા સ્ટોરમાંથી બહાર. મેં તો અહીંયા ક્યાં ગયા હતા કે વડાપાઉં ખાવા ગયો તો બહાર. મને પૂછા નથી કરતા તને ખાવો કે તારા માટે લઈ આવું કે તું હાલ, કે ડાયરેક્ટ હું અંદર વોશરૂમમાં ગઈ ને પોતે બહાર લીટો. વિચાર કરો, તારી રાહ જોઉં તો ભૂખ ન રહું. ભૂખે શું મારું ટાઢો ઠીબડી એક નંબરની ટાઢી દયા છે અમારી બીજી દયા, એવી ટાઢી ઠીબડી છે. ડાયરેક્ટ ગઈ ને જલ્દી બહાર નીકળી આવી. મેં કીધું કાંઈ ખાઈ એમ કરીને, કેમ કે પોપકોર્ન તો મને ભાવે નહીં, ઓછા ભાવે પોપકોર્ન ને કોલ્ડ ડ્રિંક્સ અમે પીએ નહીં, એટલે પછી થિયેટરમાં કાંઈ કામ ના આવે. અમે પાઉંભાજી આવી ગઈ છે ફ્રેન્ડ્સ.
સ્મેલ તો સરસ આવે છે. ટેસ્ટ કરી પછી ખબર પડે કેમ કે અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અહીંયા અને અમે પહેલી વખત ખાઈએ છીએ. અહીંયા ટેસ્ટ કેવો છે અમને ખ્યાલ નથી. ચાલો જમીને મળી. કોને ખાવા છે વફલ? મિલન તો નહીં ખાય. ના ના ખાઈશ, હું ખાઈશ. તો અમે ઓર્ડર કરી છે નેક્ટર નટેલા, જેની પ્રાઇસ છે 190. કેવી આવે છે તમને બતાવશું. અહીંયા કને 100 રૂપીસથી કરીને મેક્સિમમ કેટલો સુધીનો છે? 490 સુધીનો છે પ્રીમિયમ બોક્સ. ચલો હવે તમને એમ જાહેરાત કરી. ફ્રેન્ડ્સ બધી વસ્તુમાં અમે જાહેરાત ના કરી. તમને ખબર છે ને કે અમારા ઇન્ફ્લુએન્સરની ફ્રેન્ડ એવી થઈ ગઈ છે ને, માણસોને એવું થઈ ગયું છે કે ઇન્ફ્લુએન્સર એક આમ પાણીની બોટલ પકડીને ઊભા હોય ને અમે તો એમ થાય કે પાણીની જાહેરાત કરે છે. એવું નથી યાર. યુટ્યુબર તમે યુટ્યુબર ફેમિલી તો સમજે, ઇન્સ્ટાગ્રામ વાળા બધા એમ જ સમજે. અમને મારા ભાભી એ જ પૂછા કરે કે તમે ખાલી જાહેરાત કરો છો કે હકીકત સારું છે. અમારા ઘરે એક ભાઈ આવ્યા હતા એસી સર્વિસ કરવા માટે. તો એ કે મિલનભાઈ તમે એસી સર્વિસની ખાલી કે વિડીયો જ બનાવતો કે હકીકતમાં આવ્યા હતા સાફ કરવા માટે? હવે વિચાર કરો, હવે એસીની જાહેરાત કરવા માટે આપણા ઘરે થોડીને કોઈને બોલાવી એ 2-3 એસી ખોલાવીને પછી એનામાં ફ્રેન્ડ્સ કાંઈ એવું તો છે નહીં ખાલી સાફ કરવાનું છે. એ કર્યા પછી પાછળ કેટલી મગજમારી હોય. બધી વસ્તુ ફ્રેન્ડ્સ અમે એડ પ્રમોશન નથી કરતા. થોડુંક તમે અમારા ઉપર ટ્રસ્ટ રાખો. હું તો એવો માણસ છું ને કે કદાચ નાની વસ્તુ યુઝફુલ થતી હોય ને એ બધેને હું કન્ટેન્ટ બનાવું. હું એ ટાઈપનો માણસ છું. આજે માણસો સમજી નથી શકતા. બધે એમ માણસોને એમ થાય છે કે આ લોકો બસ માર્કેટિંગ જ કરે છે ને ખાલી પેટ શૂટ જ કરે છે. પણ અમે એવા નથી. હું બહુ શોખીન માણસ છું. હજી તમને ઘણું બધું જોવા મળશે અમારી યુટ્યુબની જર્નીમાં અને ઇન્સ્ટાગ્રામની જર્નીમાં. તમે ફ્રેન્ડ્સ અમે જે વસ્તુ ફીલ કરીને તો અમને એમ થાય કે અમારા જે ફોલોવર્સ છે, અમારા ફ્રેન્ડ છે, તો અમે એમને કહીને અમને જે વસ્તુમાં બેનિફિટ મળે છે તો તમને પણ એ કદાચ વસ્તુ કરવી હોય, લેવી હોય કે કાંઈ પણ હોય A to Z એમ, તો તમને પણ બેનિફિટ મળે. એમને અમારો જે એક્સપિરિયન્સ છે એ અમે તમારા સાથે શેર કરીએ. બાકી અમે ભાજી ખાધી, પાઉં મસ્ત હતો, લસ્સી બહુ મસ્ત હતી, પણ ભાજીમાં અમને થોડીક કમી લાગી એક લસણની અને ટમેટાની. એ જરાક ઓછી મજા આવી ભાજીમાં. ફ્રેન્ડ્સ એ ભાઈએ તો એકદમ મનથી બનાવી દીધી હતી અમને સ્પેશિયલ, પણ ખબર નહીં અમને મજા ના આવી. તમને ખ્યાલ છે કે અમે વધારે પાઉંભાજી સ્વાગતની ખાઈ છીએ જે જ્યુબિલી સર્કલ પાસે છે એમની. અમારી ઘણો ટાઈમથી ફેવરેટ છે. અમે ત્યાં કને જ ખાઈએ. અમને ત્યાં કને વધારે પસંદ ત્યાં છે ને લસણ બહુ મસ્ત નાખે, દિલથી લસણ નાખે. ટમેટાની ગ્રેવી ખટાસવાળી હોય ને લસણનો સ્વાદ વધારે હોય. એટલે ઘણા લોકોને શું જેની બેસી ગયો ને એની જ ભાવે. આની પાઉંભાજી સારી જ છે. અત્યારે ગળદી બહુ છે. બધી પાઉંભાજી બધી જગ્યાએ સારી જ મળતી હોય. બધી ચોખાઈ ને બધી વ્યવસ્થિત છે, નીટ એન્ડ ક્લીન છે બધી વસ્તુ. પણ મીન્સ કે અમે પહેલેથી ખાધી નથી. અમે ફર્સ્ટ ટાઈમ ખાધી તો આપણે ખાઈ તો ખબર પડે ને, ખાઈ નહીં તો કેમ ખબર પડે. એમ ક્યારેક બહુ સારી હોય એટલે આજે અમે ટ્રાય કરી પણ અમને જરાક 19-20 લાગી. એમ એટલી સારી ન લાગી. અમે કોઈને નીચું નથી દેખાડતા કે અહીંયા તમે નથી અમે કોઈને સજેસ્ટ કરતા. આ તો જસ્ટ અમે અમારો રિવ્યૂ આપીએ છીએ કે અમને અહીંયાની વધારે ભાવે. એનો રીઝન છે કે અમને અહીંયા લસણ વધારે જોઈએ થોડુંક ભાજીમાં. બટર ને ટમાટાની ગ્રેવી એ વસ્તુ અમને વધારે એમ ભાજીમાં પસંદ છે. ને થોડીક લિક્વિડ એકદમ જે થિકનેસ વાળી આવે ને એવી ઓછી પસંદ આવે. મીડિયમ થિકનેસ વાળીમાં શું થિકનેસ જે એકદમ ઘાટી ભાજી હોય ને એનામાં બટેટા વધારે હોય, વેજીટેબલ્સનો સ્વાદ વધારે આવે એનામાં. આમાં થોડુંક ભાજી પોતે સારી હતી, ક્વોલિટી સારી હતી, ખાલી લસણની ક્વોન્ટિટી ઓછી હતી ને બટેટાનો સ્વાદ વધારે આવતો હતો. બાકી આમ ક્વોલિટી વાઇઝ સારી હતી. એમ જે એ ટાઈપની ખાતા હોય ને ઘરે બનાવીને ખાતા હોય ને એમને ભાવશે. 190 રૂપિયા લઈ આવ્યા છીએ. તમે જો 190માં ક્વોન્ટિટી એટલી 190માં ફ્રેન્ડ જો તમે 190માં એટલે 200 રૂપિયામાં તમારો અડધો પીનટ બટરનો ડબ્બો આવી જાય. મસ્ત લાગે. આ ફ્રેન્ડ આનો મારા 2-3 ઘટા થાય ને આનો એક ઘટો થાય. સારી લાગે ને? સારી લાગે ને? 190 લીધે સારી લાગે ને? આઈસ્ક્રીમ એટલે તો એ નથી વધારે. ટેસ્ટ સારો છે ભલે, કાંઈ યુનિક કાંઈ ટેસ્ટ નથી. બેલ્જિયન લખેલું છે, બેલ્જિયન ચોકલેટ ને એવું કાંઈ ખાસ નથી. કાંઈ પ્રાઇસ વાઇઝ બહુ મોંઘી છે. મને તો પર્સનલી જરા મજા ના આવી, સંતોષ ન થાય. ના ઓલી બ્રાઉની ખાલી હતી એમ જ ના સંતોષ ખુશ્બુ ન થાય. આમાં 2 જણા તો ખાઈ ન શકીએ. 2 જણાને ખાવું હોય ને, ભૂખ નથી પણ એમ મોટું જરાક 2 જણાને ખાવું હોય તો ના તું ખાવ. ખાવ ને હારે ના
મને ઉલ્લું બનાવે કે ગમે જ નહીં મને વસ્તુ. આજે ખરેખર આજે મને જરાક બહુ ભૂખ નથી, મને ખાલી જરાક. ના તું ખાવ મને નથી ખાવ. એટલે આમ તો અમે ક્યારે ખાવા પીવામાં ગણતરી ન કરી. ભલે તમે 1000 રૂપિયા લેવો 1500 રૂપિયા લેવો, પણ વસ્તુ એના સામે એ પ્રમાણે તમે દો. માણસો અહીંયા ભુજના માણસો, ગાંધીધામના માણસો ખર્ચો તૈયાર છે, પણ તમે સાવ આવીને લૂંટ કરો ને એટલે આમ દિમાગ ફરી જાય, મજા ના આવે જરાય. હા વફલ બધી નવી વસ્તુ નીકળી હાલી પડી એ, બાકી મારો જે દિવસે કાંઈ નથી. ફરી ગયો તો હા મારો જે દિવસે બ્રાઉની અમે લાસ્ટ ટાઈમ અમે ભાનુશાલી નગર પાસે બ્રાઉની ખાધી હતી ને, એનામાં આટલા ડબ્બામાં દીધી હતી, આના કરતા સાફ ક્વોન્ટિટી હોય. નાનકડી ડબ્બીમાં દીધી હતી, 200 રૂપિયા લીધા હતા. નથી ખાવી મને, તું નામ ન લે, તું ખા પડી. એના કરતાં અમારા ગાડીમાં પડ્યો છે પીનટ બટરનો ડબ્બો, એ મસ્ત છે. હાલો ચાલો ફ્રેન્ડ્સ, આજના વ્લોગમાં બસ એટલું જ. મારો મગજ ફરી ગયો છે બહુ. ના વંદે માતરમ નથી, મંદિર જોવા જવાનું છે હજી. હવે અમે આવ્યા છીએ મંદિર જોવા માટે. છેલ્લા દિવાળી ટાઈમથી અમે ફરીએ છીએ મંદિર માટે. મંદિરનો મુહૂર્ત નથી આવ્યો. નાની સાઇઝમાં વેરાયટી ઘણી બધી છે, મોટી સાઇઝમાં પણ છે, પણ આમ ગમી જાય એવા નથી લાગતા કોઈ. અમને સિમ્પલ સોબર જોઈએ. ને અહીંયા કરીને જરાક વધારે આ કંઈક ઠીક લાગે છે, પણ આ મરૂનને જે વ્હાઈટ પટ્ટીને છે ને એ જ નથી ગમતું નહીં. પ્લેટ એના રહી શકે, કાંઈ ના રહી શકે. બાય ચાન્સ આપણે પ્લેટ અંદર રાખવી હોય ને તો એ રહી ન શકે. હા આના ભાવ શું હશે? 18,000. આ 13,000. આના 18,000, આ 13,000. આ પ્લાયવુડ નો ઓરિજિનલ મટીરીયલ છે. ઓકે, ને આ ભૂસા પ્લાય છે. એ MDF નથી, એકદમ ભૂસા નથી. આ MDF છે. ઓકે, ને એના એ 13,000 છે. આ 13,000, આ 13,500 પડે છે. ઓકે, અમને બે ગમે છે. આ ગમે છે. આ પ્લાયનો આવે એમ. આ પ્લાયમાં છે ઓરિજિનલ, અંદર વ્હાઇટ સિમેન્ટ આવશે, હા હા બહાર ઓફ વ્હાઇટ. ઓકે. હવે અમે આવ્યા છીએ જીયાનાને તેડવા મારા મમ્મીના ઘરે. કહાં ગઈ જીયાના? નથી આવી અહીંયા? એ નથી આવી? રોકાવા નથી આવી અહીંયા મને ક્યાં દેખાડી નહીં તે? તે મોજા કા નથી પહેર્યા? જમી ગયે અરે તો પથ્થરે કેવું હોય? પથ્થરે ફૂલ જમી ગયે ખુલ ખાધે બે રાખી ખાનામાં ખાનામાં ક્યાં? એ ખાનામાં પેશિયલ થઈ ગયું. હે ખાનામાં રાખી દીધું. વચ્ચે જે ખાનું નથી હા એમને ચપ્પલ નવી લીધી લાગેલી છે. કેટલી 5-6 જોડી હોય મીડિયમ બાર આવા જવામાં પહેરાય અને પહેરે નહીં એટલે સારી પડી હોય લેવાના બધી લઈ લે. ઓહ જઈએ સોને શું કેસ છે? કાલે સવારના આવજો. કાલે સ્કૂલ થી વળી આવું ને પછી ડાયરેક્ટ તેડવા આવજો. પપ્પા કાલે વળી સ્કૂલ થી આવીને જઈશું. હા કાલે રોકાઈશ. આજે મોકો મળ્યો જ તો. મોકો મળ્યો તો ભલે હેલો ભલે ભલે આચી જા મળે. હેલો ભલે ભલે ભાઈ હા ભલે ફ્રેન્ડ્સ, તો તમે પણ આવજો. અમે જઈએ છીએ ઘરે. ના ઘરે નહીં ફ્રેન્ડ્સ. તો એટલે અમે શૂઝ લેવા જઈશું પછી શેક પીવા. ગરમ. દવા ચાલુ છે. દવાનું તું શેક પીસ અત્યારે રોજ ના તો